સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કેદીઓના પરિવારજનો અને મુલાકાતીઓ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। મુલાકાત સે ન્યાય તક અભિયાન અંતર્ગત લાજપત સેન્ટ્રલ જેલ ખાતે લીગલ એડ હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ હેલ્પ ડેસ્ક દ્વારા કેદીઓના પરિવારજનોને સ્થળ પર જ કાનૂની માર્ગદર્શન અને સહાય મળશે। નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા અમલમાં મુકાયેલા અભિયાન હેઠળ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સચિન સ્થિત લાજપત સેન્ટ્રલ જેલ ખાતે આજથી લીગલ એડ્સ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। આ હેલ્પ ડેસ્કનો મુખ્ય હેતુ કેદીઓના પરિવારજનોને સરળતાથી કાનૂની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો છે। જેલમાં મુલાકાતે આવતા લોકોને કેસની સ્થિતિ, જામીન પ્રક્રિયા તેમજ અપીલના અધિકારીઓ અંગે નિષ્ણાતો દ્વારા સ્થળ પર માર્ગદર્શન આપવામાં આવશે। આ ઉપરાંત આર્થિક રીતે નબળા પરિવારોને વિનામૂલ્યે સરકારી વકીલની સુવિધા કેવી રીતે મળી શકે તેની પણ માહિતી આપવામાં આવશે। હેલ્પ ડેસ્ક પર પેરા લીગલ વોલન્ટિયર્સ અને જેલ વિઝિટિંગ એડવોકેટ્સ હાજર રહેલા મુલાકાતીઓની સમસ્યાઓનું નિરાકરણ લાવશે। માત્ર કાનૂની સહાય જ નહીં પરંતુ માનવીય અભિગમને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે। મુલાકાતીઓ માટે શુદ્ધ પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા અને સ્વચ્છ વાતાવરણ જેવી સુવિધાઓ પણ ખાસ ભાર મુકાયો છે। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના અધ્યક્ષ અને માનનીય મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબની માર્ગદર્શન અને દોરવણી મુજબ આજરોજ અહીં લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કાનૂની સહાય હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ। આ હેલ્પ ડેસ્ક શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કેદીના પરિવારજનોને માહિતીના અભાવે જે ન્યાય મળવામાં વિલંબ થાય છે તે આ કેન્દ્રને કારણે નિવારી શકાશે। ઘણી વખત લોકો પૂરતી માહિતી નથી હોવાથી એના કારણે મફત અને સક્ષમ કાનૂની સહાય એને નથી મળતી। તો આ હેલ્પ ડેસ્ક ઉપર હાજર અમારા પીએલવી તેમને તમામ પ્રકારની જે તેમના લીગલ રાઇટ્સ છે એના વિશે માહિતી આપશે અને એમના પરિવારજનોને કેસના અપડેટ, કેસમાં અપીલ કરવી હોય તો શું કરવું એ તમામ પ્રકારની માહિતી પૂરી પાડશે। સર, કઈ કઈ જેલોમાં આ વ્યવસ્થા ચાલુ થઈ છે અને ક્યાં બાકી છે? ગુજરાતમાં લગભગ બધી મધ્યસ્થ જેલોમાં આ કેન્દ્ર શરૂ કરવાનું છે। અત્યારે રાજકોટમાં ને એમ બે જગ્યાએ થયેલું છે અને સુરતમાં આપણે પણ શરૂ કરી રહ્યા છીએ। સર, કયા પ્રકારની માહિતીઓ આરોપીઓના સગાને આપવામાં આવશે? આરોપીઓના પરિવારજનોને જે કેસના અપડેટ બાબત કે તેમના કેસમાં શું પ્રગતિ થઈ છે, પછી નેક્સ્ટ ડેટ શું પડેલી છે અને કદાચ એમને સજા થઈ હોય તો અપીલ કરવા માટે શું જોગવાઈઓ છે, તો માહિતીના અભાવે તે ન્યાયથી વંચિત ન રહેવા જોઈએ એ માટેનો મુખ્ય ઉદ્દેશ છે। આ પહેલ દ્વારા જેલ અને સમાજ વચ્ચેનું અંતર ઘટાડીને ન્યાય પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। સાથે ફેમિલી ઇન્ટરેક્શન શીટ મારફતે માહિતી એકત્રિત કરી પરિવારજનોની સમસ્યાનું ભવિષ્યમાં વધુ સારી રીતે વિશ્લેષણ કરાશે।